ક્યારેક સામાન્ય વાત એટલી હદે વણસી જાય કે જેની કલ્પના પણ આપણે ક્યારેય ન કરી હોય। આ જ વાતની સાબિતી પૂરતી એક ઘટના ઘટી છે સુરતમાં અને આરોપીઓ પણ આવી ગયા છે સકંજામાં। દિવાળીના તહેવારમાં સામાન્ય બાબતે અનેક માથાકૂટ અને હત્યાની ઘટનાઓ ઘટી હતી। તેમાં સુરતના પાંડેસરા વિસ્તારનો પણ સમાવેશ થાય છે, જ્યાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક યુવકની કરી દેવામાં આવી હત્યા। એ ગુનાનો ભેદ ઉકેલવામાં પાંડેસરા પોલીસને મળી છે સફળતા। સુરતમાં યુવકની હત્યાનો ઉકેલાયો ભેદ। દિવાળીના દિવસે થઈ હતી યુવકની હત્યા। એક સગીર સહિત કુલ 3 આરોપી સકંજામાં। ટીવી સ્ક્રીન પર જે યુવકનો ફોટો દેખાઈ રહ્યો છે એ યુવકનું નામ પ્રદ્યુમન ઉર્ફે રાજ સુદર્શન ચંદ્રવળી છે। કાપડના કારખાનામાં મજૂરી કામ કરતા પ્રદ્યુમનનો ન હતો કોઈ વાંક કે ન હતો કોઈ ગુનો। મિત્રના ઝઘડામાં પ્રદ્યુમન વચ્ચે પડ્યો। બસ આટલી વાતમાં આરોપીઓએ પ્રદ્યુમનને ઉપરા છાપરી છરીના ઘા ઝીકી દેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું। આ બાબતે ગુનો નોંધી તપાસ કરતી પોલીસે સૂરજ મહેશ શાહ અને આકાશ દુર્ગેશ ધર્મનાથ શર્મા સહિત કિશોરની ધરપકડ કરી છે। પાંડેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે, જેમાં આરોપીઓ સૂરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને પોલીસે અટક કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। કેટલા આરોપીઓ છે? હાલ 2 આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે। મિત્રના ઝઘડામાં વચ્ચે પડતા ગુમાવ્યો જીવ। ફટાકડા ફોડવા જેવી બાબતે થઈ હતી માથાકૂટ। પોલીસના કહેવા મુજબ 22 વર્ષીય પ્રદ્યુમન આવાસમાં મિત્ર શ્રીકાંત અને અજય સાથે રહેતો હતો। દિવાળીના દિવસે રૂમ પાર્ટનર શ્રીકાંતનો ભાઈ લવકુશ આવ્યો હતો। લવકુશ સાથે ફટાકડા ફોડવા બાબતે આરોપીઓની માથાકૂટ થઈ હતી। તે દરમિયાન આરોપીઓએ લવકુશને લાફા મારતા પ્રદ્યુમન વચ્ચે પડ્યો હતો। જો કે તે સમયે તો સમાધાન કરી આરોપીઓ ત્યાંથી નીકળી ગયા, પરંતુ એ પછી બાઇક લઈ નીકળેલા પ્રદ્યુમનને આરોપીઓએ આંતરી લીધો। તેની પર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો। લોહીલુહાણ હાલતમાં તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો। ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું। અને મરણ જનાર ને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા મુદ્દે નાનકડી બબાલ થઈ, જેના ભાગરૂપે આરોપીઓ પોતાની બર્થડે ઉજવીને પરત આવતા હતા અને અચાનક રોડ પર ભેગા થતા મારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા તુતુમેમાં થતા ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કરેલ અને આરોપીઓએ મરણ જનારને ચપ્પુના ઘા મારી ઇન્જર્ડ કરેલ, જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થયેલ। યુવકની હત્યામાં સામેલ સગીર સહિતના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। તે આરોપીઓ અગાઉ આવી રીતે કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।